દસાડા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આરોગ્ય વિભાગના વર્ગ 3ના કર્મચારીઓ દ્વારા વિવિધ મુદ્દે આવેદન અપાયું. આગામી સમયમાં જો પ્રશ્નોના નિરાકરણ નહીં આવે તો ચોક્કસ મુદ્દતની હડતાલ પાડવાની પણ ચીમકી ઉચ્ચારી. આજરોજ ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર અમારો સુરેન્દ્રનગર જિલ્લો અમારી જે અસંતોષાયેલ માંગણીઓ છે એને લઈ અને હડતાલમાં અચોક્કસ મુદતની હડતાલમાં જોડાય છે, જેમાં અમારી કેડરો MPHW, FHW, MPHS, FHS આ 4 કેડરના ટોટલ 723 કર્મચારીઓ સુરેન્દ્રનગર જિલ્લાના અને 87 કર્મચારી પાટડી તાલુકાના આજથી અમારી જે અસંતોષાયેલ માંગણીઓ છે એના લઈને અચોક્કસ મુદતની હડતાલમાં જોડાય છે. જેમાં અમારી માંગણીઓમાં મુખ્ય માંગણી છે કે ગુજરાત સરકારે અમારા માટે જે ખાતાકીય પરીક્ષા જે અત્યાર સુધી હતી જ નહીં એ પરીક્ષા અમને લાગુ કરેલ છે, તો એ પરીક્ષા દૂર કરો. અને અમારી બીજી મુખ્ય માંગણી જે અમારો ગ્રેડ પે છે, અત્યારે અમારો 1900 ગ્રેડ પે છે જે 2800 કરવા અને MPHS, FHSનો જે અત્યારે 2400 ગ્રેડ પે છે એ 4200 કરવાની અમારી મુખ્ય માંગણી છે. અને જ્યાં સુધી સરકાર અમારી આ માંગણીઓ સંતોષશે નહીં ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલા રહીશું. જે અંગેનું આવેદન અમે આજે તાલુકા હેલ્થ ઓફિસરશ્રીને આપવા અહીંયા ઉપસ્થિત થયેલ છીએ. એ પછી આગામી કોઈ તમારો કોઈ પ્રોગ્રામ ખરો? આગામી અમારા મહાસંઘ દ્વારા જે કંઈ આદેશ આપવામાં આવશે તેનું અમે ચુસ્ત પાલન કરીશું. આપના મહાસંઘના આગળના પ્રમુખ કોણ છે? અમારા મહાસંઘના પ્રમુખ શ્રી રણજીતસિંહ મોરી છે અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ મનોજભાઈ ભટ્ટ છે. અમે લોકો અહીંયા અમારા તાલુકા હેલ્થ ઓફિસ પાટડી બ્લોક ખાતે આજે ઉપસ્થિત થયા છીએ. અમારી FHW, MPHW, FHS અને MPHS આ 4 કેડરની એક જ માંગણી છે કે અમને ટેકનિકલ કર્મચારી તરીકે ગણવા અને અમારા ગ્રેડ પેમાં સુધારણા લાવી. કેમ કે અમે જો માતાના પેટમાંથી બાળક જન્મે તરત જ એને વેક્સિન આપી શકતા હોય, જે વસ્તુ ડૉક્ટર નથી કરી શકતા એ વસ્તુ અમે કરી શકીએ, તો શું અમે ટેકનિકલ ના ગણાઈએ? તો અમને સરકારશ્રી અમને ટેકનિકલ ગણે અને અમારા ગ્રેડ પેમાં સુધારણા કરે અને અમારી ખાતાકીય પ્રમોશનની જે પરીક્ષા છે એ રદ થાય એવી અમારી માંગણી છે. અને અમે લોકો ગ્રામ્ય લેવલે અશિક્ષિત અભણ પ્રજામાં એવી રીતે કામ કરીએ છીએ કે જે લોકોને કોઈ નોલેજ લોકોને કોઈ જ્ઞાન નથી હોતું, એમને કોઈ સરકારી સહાય ફોર્મ ભરીએ ત્યારે જે એમને સહાય મળવાની હોય એમાં અમે ઘણી મહેનત કરીએ છીએ. એમની પાસે કોઈ આધાર પુરાવો હોતો નથી, એમાં અમે એટલી મહેનત કરીએ છીએ. અમે ગર્ભા માતા હોય તો ત્યારે એમને એ પણ ખબર નથી હોતી કે એમના છેલ્લા માસિકની તારીખ શું છે. એવી રીતના અમે ગણીને એમને લોહીના ટકા ઓછા હોય તો એવી રીતે અમે એવા અંતરિયાળ ગામડામાં કામ કરીએ છીએ કે જ્યાં વાહન વ્યવહારની વ્યવસ્થા નથી હોતી અને સાવ અશિક્ષિતના અભણ પ્રજા હોય છે. એવામાં અમે કામ કરીએ છીએ. અમે કોરોના વખતે પણ અમારા જીવના જોખમે કામ કર્યું છે, છતાં પણ સરકાર અમને 2 વર્ષ પહેલાં પણ અમારી 56 દિવસની હડતાલ પડેલી, ત્યારે પણ અમને એવું કહેલું કે તમારી માંગણીઓ સંતોષાઈ જશે એવી રીતે કરી અને અમને હડતાલ પાછી ખેંચી લેવા માટે જણાવ્યું, પણ ત્યારે પણ કશું થયું નહોતું. તો આજે અમે ફરીથી અમારી માંગણીઓ સંતોષાઈ નથી એટલે ફરીથી અમે તમામ આ 4 કેડરના આરોગ્ય કર્મચારીઓ આ હડતાલ પર ઉતર્યા છીએ. અને અમારી એક જ માંગણી છે કે અમને ટેકનિકલ કર્મચારી તરીકે ગણવાને અમારી જે ખાતાકીય પરીક્ષા છે એ રદ થાય. અત્યાર સુધી તમે જોતા હશો તો શિક્ષકો છે એમનો લાખ રૂપિયા પગાર છે, એ લોકો સવારે 10 થી 5 કશું કંઈ કરવાનું હોતું નથી. નાના એટલે અમે કામ કરીએ જ છીએ. શિક્ષકોને ગ્રેડ પે વધારે મળે, બધાને મળતો હોય તો અમને શું કામ નહીં? તો અમારી માંગણી સંતોષાય એના માટે અમે હડતાલ પર જોડાયા. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા વર્ગ 3ના વિવિધ કેડરના કર્મચારીઓએ દસાડા તાલુકાનું પાટડી સ્થિત તાલુકા હેલ્થ ઓફિસે આવેદનપત્ર આપ્યું છે. જેમાં જણાવ્યું હતું કે વર્ગ 3ના MPHW, FHW સુપરવાઇઝર, MPSH કર્મચારીઓએ તેઓના ગ્રેડ પે, ખાતાકીય પરીક્ષા રદ કરવી તેમજ પંચાયત સ્ટાફ, નર્સ, કેડરોના નાણાકીય અને વહીવટી પ્રશ્નો બાબતમાં તારીખ 18 માર્ચના રોજ ચોક્કસ મુદતની હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી, કે જે અન્વયે તાલુકા હેલ્થ ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શૈલેષ માણ્યા, કલમ શક્તિ ન્યૂઝ, પાટડી, સુરેન્દ્રનગર.